કુદરતી માનું મૂળ કર્તવ્ય શું છે? એનાથી પોતાને શું લાભ થાય છે? કુદરતી માનું મૂળ કર્તવ્ય એટલું જ છે કે પોતે પોતાની અણસમજણથી કે સમ્યક સમજણથી કે પોતાની જવાબદારીથી ભૂતકાળમાં જેવા કર્મરૂપી બીજ રોપ્યા હોય છે એના પ્રાપ્ત થતા ફળ પોતાને હમણાં વર્તમાનમાં ભોગવવા આપે છે અને પોતાને પ્રાપ્ત થતા ફળ ફરજિયાત ભોગવવા જ પડે છે. આવી રીતે પોતે અનંતકાળથી અત્યાર સુધી પોતાના જ રોપેલા કર્મરૂપી બીજના પ્રાપ્ત થતા ફળ ભોગવી રહ્યો છે અને જ્યાં સુધી પોતાના બધા પ્રકારના કુદરતી દેહો સાથેના ઋણાનુબંધ પૂર્ણ નહીં થાય ત્યાં સુધી પોતાને કુદરતી માને આધીન રહીને કુદરતી માના હુકમ પ્રમાણે પોતાના ઋણાનુબંધ ભોગવીને પૂર્ણ કરવા જ પડશે. એમાં પોતે પોતાની ઈચ્છાથી મરજીથી સ્વેચ્છાએ જ કાંઈ પણ ફેરફાર કરી નહીં શકે. આ કુદરતી માનો કાનૂન સનાતન સત્ય છે અને એનાથી પોતાને એ લાભ થાય છે કે પોતાના રોપેલા બીજના પ્રાપ્ત થતા ફળ હમણાં વર્તમાનમાં ભોગવતી વખતે કુદરતી માં પોતાના 100% પૂર્ણ ન્યાયથી પોતાની જવાબદારીથી પોતાની પાસેથી ભોગડાવીને પૂરા કરાવે છે. એમાં બિલકુલ જરા પણ અન્યાય હોતો નથી જ. જો પોતાને કુદરતી માના 100% પૂર્ણ ન્યાય ઉપર 100% પૂર્ણ આત્મશ્રદ્ધા ઉત્પન્ન થઈ જાય તો પોતાને આ વિશ્વ બ્રહ્માંડ સંસારમાં પોતાના ઋણાનુબંધવાળા બધા પ્રકારના નિમિત્તો નિરંતર નિર્દોષ જ લાગશે અને પોતે પોતાનો જ દોષ કે ભૂલ કે પોતાની 100% પૂર્ણ જવાબદારી કે 100% પૂર્ણ ગુનેગારી સમજાશે જ. આના ઉપરથી ખૂબ આત્મચિંતન મનન અવશ્ય ઉત્પન્ન કરવાની જરૂર છે જ. તો પોતાને પોતાના દોષો દેખાશે અને ઋણાનુબંધવાળા નિમિત્તના કોઈ પણ દોષ કે ગુના નહીં જ દેખાય એની કુદરતી મા તરફથી 100% પૂર્ણ ગેરંટી છે જ.